જય સ્વામિનારાયણ. આજે આપણે આણંદના ફેમસ મગ પુલાવ બનાવીશું. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. અહીંયા મેં 300 ગ્રામ પુલાવ રાઈસ લીધેલા છે. રાઈસને આપણે પાણીથી ધોઈ લઈએ. પાણીથી 2 થી 3 વખત એને ધોઈ લઈએ. દસથી 15 મિનિટ માટે આપણે રાઈસને પલળવા દઈએ. અહીંયા મેં પલાળેલા મગ લીધેલા છે. મગને 5 થી 6 કલાક માટે મેં પલાળી લીધેલા છે. વજનમાં 100 ગ્રામ મગ છે. 5 થી 6 લાલ મરચાં લીધેલા છે. 10 મિનિટ માટે એને પાણીમાં પલાળી લઈએ. પલાળેલા મરચાંની અંદર અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીને એને ગ્રાઇન્ડ કરી લઈશું. મરચાંની પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે. અહીંયા મેં સ્ટીલની તપેલીમાં રાઈસને બાફવા માટે મૂકી દીધા છે. રાઈસને બાફતી વખતે અંદર એક તજનો ટુકડો અને 2 લવિંગ મેં ઉમેરી દીધા. અડધી ચમચી ઘી ઉમેરેલું છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે. રાઈસ આપણા બફાય ત્યાં સુધી આપણે મગને બાફી લઈએ. કુકરમાં મગને બાફી લઈએ. 2 ચમચી તેલ ઉમેરી દઈએ. ચપટી હળદર ઉમેરી લઈએ. પલાળેલા મગને કુકરમાં ઉમેરી દઈએ. મગ ડૂબે એટલું પાણી આપણે કુકરમાં ઉમેરી લઈશું. અહીંયા મેં મગના ભાગનું થોડું મીઠું પણ ઉમેરી લીધેલું છે. કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. કુકરની 2 સીટી થાય એટલે ગેસને બંધ કરી દઈશું. બીજી બાજુ આપણા રાઈસ પણ થઈ ગયા છે. આપણે કાણાવાળી ચાળણીમાં કાઢી લઈએ. ઉપર થોડું ઠંડુ પાણી પણ રેડી લેવાનું છે. પાણી રેડવાથી કુકિંગ પ્રોસેસ આપણી સ્ટોપ થઈ જાય છે અને દાણા એકદમ છૂટા છૂટા થાય છે. તમે જોઈ શકો છો મગ પણ આપણા બફાઈ ગયા છે. તો મગ પુલાવને આપણે વઘારી લઈએ. કઢાઈમાં તેલ ઉમેરી અને અંદર જીરાનો વઘાર કરી લઈએ. વઘાર થઈ જાય એટલે અંદર થોડું આદું ઉમેરી લઈશું. ત્યારબાદ ચોપ કરેલા આપણે મરચાં, કેપ્સિકમ, ગાજર ઉમેરી લઈએ. ચોપ કરેલી કોબીજને પણ અંદર ઉમેરી દઈશું. ચોપ કરેલા શાકભાજીને મિક્સ કરી લઈએ. ઉપરથી ટામેટાના ટુકડાને ઉમેરી દઈએ. ટામેટાને મિક્સ કરી લઈએ. શાકભાજીમાં મસાલા કરી લઈએ. ટેસ્ટ પ્રમાણે કાશ્મીરી લાલ મરચું ઉમેરી લઈએ. સંચળ અડધી ચમચી. મીઠું અંદર એડ કરી દઈએ. પુલાવ મસાલો અંદર એડ કરી દઈએ. બધું મિક્સ કરી લઈએ. મારી રેસીપી ગમે તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો કે તમને કેવી લાગી. ક્રન્ચી ફ્લેવર માટે વેજીટેબલ્સને બહુ સાતળવાના નથી. આપણે જે મરચાંની પેસ્ટ બનાવી હતી તે અંદર એડ કરી દઈએ. મિક્સ કરી લઈશું. બધું મિક્સ થઈ ગયું છે એટલે આપણે રાઈસને અંદર ઉમેરી દઈએ.
બાફેલા મગને અંદર એડ કરી દઈએ. બધું હવે આપણે મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો મગમાં ને ભાતમાં આપણા બધો મસાલો મિક્સ થઈ ગયો છે અને એકદમ છૂટા છૂટા આપણા મગ પુલાવ તૈયાર થઈ ગયા છે. થોડા ધાણા અંદર એડ કરી દઈએ તો તૈયાર છે આપણા મગ પુલાવ. મગ પુલાવને આપણે દહીં સાથે ખાઈ શકીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ.